Uh, in RMI architecture, mainly it is divided into the two part. One that is application layer and another that is RMI system. In application layer, there is a client and a server. Application available છે client and a server. And in RMI system, we are having that is stub skeleton layer. After that, remote reference layer, and the last that is the transport layer. And we know that stub and skeleton, they are the proxy objects of client and server. This proxy objects, stub and skeleton. Stub is the proxy object of the client, and skeleton is the proxy object of the server. Now, these both stub and skeleton communicates with each other using the remote reference layer and transport layer. આ બંને જે છે ક્લાયન્ટ અને સર્વર, એ બંનેનું કમ્યુનિકેશન થાય તો એ બંનેના કમ્યુનિકેશન વચ્ચે કોઈક એક એવું ઇન્ટરફેસ હોવું જોઈએ અથવા તો કંઈક એક એવો બ્રિજ હોવો જોઈએ કે જેનાથી બંને ઓબ્જેક્ટ જે છે એ એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે. તો એના માટે એની પાસે શું છે તો કે આપણે આર્કિટેક્ચર ઓફ આરએમઆઈ ની અંદર જોયું કે દે આર હેવિંગ દેટ ઇઝ ધ આરઆરએલ એટલે કે રિમોટ રેફરન્સ લેયર છે કે એનાથી બંને ઓબ્જેક્ટ વર્ચ્યુઅલી કનેક્ટેડ છે, અને ટ્રાન્સપોર્ટ લેયર એટલે કે જે આપણું નેટવર્ક, જેનાથી નેટવર્ક કનેક્શન અવેલેબલ છે, ક્લાયન્ટ અને સર્વર જે નેટવર્કથી એકબીજા સાથે કનેક્ટેડ છે અને પછી એ ઓબ્જેક્ટ વર્ચ્યુઅલી કનેક્ટેડ છે. તો એ જે થઈ ગયું દેટ ઇઝ અવર ઓવરઓલ આરએમઆઈ આર્કિટેક્ચર. હવે એ આખું આર્કિટેક્ચર તો આપણે જોઈ ગયા, બટ સ્ટબ અને સ્કેલેટન આપણે ફરીથી એટલા માટે જોઈએ છીએ કે થોડુંક આપણને વધારે આઈડિયા આવે, અને ઇન થિયરી sometimes question is asked that explain or describe a stub and skeleton. તો એની અંદર આપણે જે છે થોડું વધારે લખવું પડે, તો એટલા માટે થોડું એક્સપ્લોર કરીને ફરીથી અહીંયા આપેલું છે કે એકચ્યુઅલી વોટ ઇઝ સ્ટબ એન્ડ સ્કેલેટન. તો કે આરએમઆઈ જે છે, RMI uses stub and skeleton object for communication with the remote object. Remote object સાથે communication કરવા માટે stub અને skeleton નો યુઝ થાય છે. હવે remote object શું છે તો કે a remote object is an object whose method can be invoked from another JVM. Remote object એક એવા પ્રકારનો ઓબ્જેક્ટ છે કે જેની મેથડ જે છે એ અનેધર જેવીએમ ની અંદરથી આપણે શું કરી શકીએ, ઇન્વોક કરી શકીએ. મતલબ કે ક્લાયન્ટ જે છે એ શું કરી શકશે તો કે સર્વરની મેથડ જે છે એને ઇન્વોક કરી શકે, અને સર્વર જે છે એ શું કરી શકશે તો કે ક્લાયન્ટની પાસેથી જે મેથડના પેરામીટર્સ આવે છે એની વેલ્યુને એ એક્સેસ કરી શકીએ. એટલા માટે એનો યુઝ થાય છે. A remote method invocation from a client to a remote server object travels down through the layers of the RMI system to the client side transport, then up through the server side transport to the server. હવે રિમોટ મેથડ ઇન્વોકેશન જે ક્લાયન્ટ સાઇડની છે એ શું કરશે તો કે એ રિમોટ સર્વર ઓબ્જેક્ટ જે છે, મતલબ કે સર્વર સાઇડનો જે રિમોટ ઓબ્જેક્ટ છે એના સુધી કઈ રીતે પહોંચશે તો કે એ ટ્રાવેલ કરશે. ક્યાંથી તો કે આરએમઆઈ સિસ્ટમની અંદર જે ક્લાયન્ટ સાઇડ ટ્રાન્સપોર્ટ છે ત્યાંથી લઈ અને સર્વર સાઇડ ટ્રાન્સપોર્ટ સુધી એ જશે. મતલબ કે ટ્રાન્સપોર્ટ લેયરનો એ યુઝ કરશે, અને ટ્રાન્સપોર્ટ લેયરથી ક્લાયન્ટ સાઇડથી ક્યાં જશે તો કે સર્વર સાઇડ બાજુ. અ client invoking a method on a remote server object actually makes use of a stub or proxy for the remote object as a connect to the remote object. એ ક્લાયન્ટ જ્યારે કોઈ પણ મેથડને ઇન્વોક કરે છે,
જે સર્વર સાઇડ રિમોટ ઓબ્જેક્ટ છે એની મેથડ ઉપર, એની મેથડને ક્લાયન્ટ જ્યારે કોલ કરે છે ત્યારે એકચ્યુઅલી થાય છે ઈ કોનો યુઝ કરે છે, તો કે ક્લાયન્ટનું પ્રોક્સી કોણ છે? સ્ટબ. તો એ હંમેશા સ્ટબ નો યુઝ કરશે. બરાબર. શેના માટે? તો કે જે કાંઈ પણ રિક્વેસ્ટ એને સેન્ડ કરવાની છે સર્વર સાઇડ રિમોટ ઓબ્જેક્ટની મેથડ ઉપર, તો એ કોણ કરશે? તો કે સ્ટબ જે છે ઈ કરશે. અને સ્ટબ ઇઝ એકચ્યુઅલી વોટ? તો કે ઇટ ઇઝ ધ પ્રોક્સી object of the client, right? A client held reference to a remote object is a reference to a local stub. હવે ક્લાયન્ટ પાસે જે રિમોટ ઓબ્જેક્ટ નો રેફરન્સ છે એ ક્યાં સ્ટોર કરીને રાખે છે? તો કે લોકલી એનું જે પ્રોક્સી ક્રિએટ થયું છે, પ્રોક્સી ઇઝ નથિંગ, ધેટ ઇઝ વન ઓબ્જેક્ટ ઓનલી. તો એ રેફરન્સ ક્યાં સ્ટોર કરીને રાખે છે? તો કે એનો જે પ્રોક્સી ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એની પાસે એ રેફરન્સ હોય. બરાબર. આ કેના જેવું છે? સિમ્પલી તમને ખબર હોય કે તમારે કોઈક જગ્યાએથી કોઈ વસ્તુ લેવા જવાની હોય, બરાબર, તો એ ત્યાંથી શું આપે? કાં તો તમને એક રિસિપ્ટ કેવું આપે, અને પછી શું કે તમે લેવા ન આપી શકો તો કોઈ પણ વ્યક્તિને તમે આ રિસિપ્ટની સાથે મોકલશો એટલે હું એને એ વસ્તુ આપી દઈશ. બરાબર. આવું હોય તો એ શું થઈ ગયું કે એ વ્યક્તિ છે એ શું છે? તો કે તમારા રેફરન્સ સાથે ગયું. તમારો રેફરન્સ એટલે શું? તો કે એ રિસિપ્ટ એની પાસે હતી. બરાબર. એટલે રિસિપ્ટ એની પાસે હોય એટલે જે કઈ ડેટા એને આપવાનો છે અથવા તો જે કઈ તમારી વસ્તુ છે એને આપી દે. તો સેમ વે અહીંયા પણ એવું જ છે કે ક્લાયન્ટની બદલીમાં પ્રોક્સી કોણ છે? તો કે એનો ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટનું નામ શું? તો કે સ્ટબ. એને આપણે અહીંયા સ્ટબ કહીએ છીએ. તો આ સ્ટબ જે છે એ બધું કામ કરે છે. તો ક્લાયન્ટ શું કરે? એનો જે ઓબ્જેક્ટ રેફરન્સ છે એ કોને આપી દે? સ્ટબ ને આપી દે. કારણ કે એનો યુઝ કરીને જે શું કરશે કે સર્વર સાઇડ કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ સેન્ડ કરવાની છે, કોઈ પણ ડેટા એને પાછો જોઈએ છે, આ બધા માટે એ કોનો યુઝ કરશે? તો કે જે રેફરન્સ એને મળેલો છે એનો. રાઈટ. This stub is an implementation of the remote interfaces of the remote object and forwards invocation request to that server object via the remote reference layer. Stub are generated using the RMI compiler. Stub જે છે એટલે જ્યારે આપણો ક્લાયન્ટ સાઇડ પ્રોગ્રામ આપણે કમ્પાઇલ કરીએ ત્યારે એ શું કરે છે? આરએમઆઈ નું જે કમ્પાઇલર છે એ સ્ટબ ને ક્રિએટ કરીને આપણા માટે આપે છે. અને આ સ્ટબ જે છે એ શું કરે છે કે એની પાસે જે રિમોટ ઓબ્જેક્ટ છે એને એ ફોરવર્ડ કરે છે. ક્યાં? તો કે જે કોઈ પણ એને રિક્વેસ્ટ સેન્ડ કરવાની છે એ રિક્વેસ્ટ માટે એ વચ્ચે શેનો યુઝ કરે છે? રિમોટ રેફરન્સ લેયરનો. અને એ રેફરન્સ કોની પાસે છે? સ્ટબ પાસે છે. અને સ્ટબ કોની સાથે જોડાયેલું છે? રિમોટ રેફરન્સ લેયર સાથે. તો આ રીતે જે છે એ આખું શું કરે છે? તો કે પર્ટિક્યુલરલી એની પ્રોસેસ આ રીતે કામ કરે છે. The remote reference layer is responsible for carrying out the semantics of the invocation. મતલબ કે જે મેથડને એ કોલ કરે છે, ઇન્વોક કરે છે કે એટલે કોલ કરે છે. કોલ કરવી એટલે શું? તો કે એ મેથડને એક્ઝિક્યુટ કરવી. બરાબર. તો એ મેથડને એક્ઝિક્યુટ કરવા માટે શું જોઈએ? તો કે મેથડના જે રિલિવન્ટ પેરામીટર્સ છે એની રિક્વાયરમેન્ટ એને હોય. બરાબર. તો એને શું કહેવાય? સિમેન્ટિક્સ કહેવાય. મતલબ કે એના ટોટલ જેટલા પેરામીટર્સ જેની રિક્વાયરમેન્ટ છે એ મુજબ. તો આ બધા જ પેરામીટર્સને લઈ જવાનું કામ કોણ કરે છે? તો કે રિમોટ રેફરન્સ લેયર. રાઈટ. ફોર એક્ઝામ્પલ, ધ રિમોટ રેફરન્સ લેયર is responsible for determining whether the server is a single object or is a replicated object requiring communication with multiple locations. હવે રિમોટ રેફરન્સ લેયર જે છે એની રિસ્પોન્સિબિલિટી શું છે? પેલા તો એ ચેક કરશે કે સર્વરની અંદર એ સિંગલ ઓબ્જેક્ટ છે કે એની રેપ્લિકા, મતલબ કે એક કરતા વધારે એની કોપી ક્રિએટ થયેલી છે. બરાબર. અને એને કોની સાથે કમ્યુનિકેશન કરવાનું છે? તો એ પર્ટિક્યુલર વે થી એને ફાઇન્ડ આઉટ કરી અને એની સાથે જ કમ્યુનિકેટ કરાવશે. રાઈટ. હવે આ કેના જેવું છે? તો કે તમને મેં ગઈકાલે એવું કીધું હતું કે કોઈ પણ એક વેબ પેજ છે એ એક સાથે 5-7 વ્યક્તિ ઓપન કરતું હોય. દાખલા તરીકે એવું બને ને કે એટ એ ટાઈમ ઘણા બધા લોકો જે છે જીમેલ ઓપન કરતા હોય.
તો જીમેલ કાંઈ નથી, જીમેલ નું જે પેજ છે એ વેબ પેજ એટલે શું થઈ ગયું તો કે એનો એક ઓબ્જેક્ટ જ છે એ આપણી સામે ડિસ્પ્લે થતો હોય. તો હવે તમે 5 ફ્રેન્ડ એક સાથે જીમેલ ઓપન કરો તો કોને કઈ વસ્તુ જોઈએ છે? કારણ કે દાખલા તરીકે કે તમે કમ્પોઝ ઉપર ક્લિક કરો છો તો તમારી સામે શું થશે? કમ્પોઝ વિન્ડો આવશે. બીજી કોઈ વ્યક્તિ જે છે એ સ્પામ ની ઉપર ક્લિક કરશે તો એની સામે શું આવશે? જે સ્પામ રિલેટેડ બધા જ મેલ્સ છે એ આવશે. તો શું થયું તો કે જીમેલ ની રેપ્લિકા એટલી બધી ક્રિએટ થયેલી. તો રિમોટ રેફરન્સ લેયર નું કામ શું છે તો કે કયો ક્લાયન્ટ કયા ઓબ્જેક્ટને કોલ કરે છે. જે કમ્પોઝ માટે કોલ કરે છે તો એના માટે શું આપશે? કમ્પોઝ. જે સ્પામ મેલ ઉપર ક્લિક કરે છે એના માટે એ આપશે. કોઈ ડ્રાફ્ટ કરે છે તો એના માટે એ આપશે. કોઈ ડિલીટ કરે છે તો એના માટે એ આપશે. બરાબર. અને અત્યારે તો તમને ખબર જ હશે કે આપણે તો કેવું છે કે તમે મોબાઈલમાં પણ તમારું ઈમેલ ઓપન હોય, તમે તમારા લેપટોપ અથવા પીસી માંથી પણ તમારું મેલ ઓપન કરો છો. તો છે કેવું એક જ, બરાબર. બટ લોકેશન એના કેવા છે તો કે મલ્ટિપલ લોકેશન સાથે કમ્યુનિકેશન કરે છે ને. એવું બને કે તમારા મોબાઈલ ની અંદર મેલ આવે ને એ જ મેલ તમે જયારે તમારા લેપટોપ કે પીસી માં ઓપન કરો તો અહીંયાનું ડિસ્પ્લે કરે બતાવે જ છે, રાઈટ? શું કામ તો કે એની રેપ્લિકા ક્રિએટ કરીને એટલી જગ્યાએ આપે છે. Each remote object implementation chooses its own remote reference semantics, whether the server is a single object or is a replicated object requiring communication with its replicas. હવે દરેક રિમોટ ઓબ્જેક્ટ જે છે એની પાસે પોતાનો એક રિમોટ રેફરન્સ હોય. જેટલા ઓબ્જેક્ટ એટલા રેફરન્સ. અને એ જે રેફરન્સ છે એને પોતાના સિમેન્ટિક્સ એટલે કે સિન્ટેક્સ અને સિમેન્ટિક્સ એટલે કે કઈ રીતે એ કામ કરે છે એ બધું જ એની પાસે એના રૂલ્સ અને રેગ્યુલેશન હશે. પછી સર્વર જે છે એ સિંગલ ઓબ્જેક્ટ જ આપતું હોય અથવા તો એની પાસે એક કરતા એના વધારે કોપી પણ હોય. કોપી એટલે કે રેપ્લિકા. દાખલા તરીકે અત્યારે મેં જીમેલ ઓપન કર્યું હોય તો એ એક જ મારી પાસે હોય, બટ એના ડિફરન્ટ ટેબ્સ તો હું ઓપન કરી શકું ને. તો એ શું છે, ઘણી વાર આપણે કોઈ વસ્તુ જોતી હોય તો આપણે ક્લિક કરીએ એટલે શું થાય કે નેક્સ્ટ સ્ટેપમાં ઓપન થાય છે. તો એ તો છે તો જીમેલ નું જ ને. તો એનો મિનિંગ એવો કહી શકાય કે એને હું ત્યાં બાજુમાં એની રેપ્લિકા ઓપન થાય. યસ. તો એના માટે કમ્યુનિકેશન માટે જે કઈ રિક્વાયરમેન્ટ છે તો એ કોણ પ્રોવાઈડ કરે છે તો કે સ્ટબ જે છે એ પોતાની રીતે બધું મેનેજ કરે છે. અને કોને મદદથી મેનેજ કરે છે તો કે રિમોટ રેફરન્સ લેયર થી. Also handled by the remote reference layer are the reference semantics for the server. સર્વર માટે પણ જેવી રીતે ક્લાયન્ટ માટે રિમોટ રેફરન્સ લેયર છે એ એના સિમેન્ટિક્સ કામ કરે. સેમ બે સર્વર માટે પણ, સર્વર એટલે કે સ્કેલેટન માટે પણ એ જ કામ કરે. રાઈટ. The remote reference layer, for example, abstracts the different ways of referring to objects that are implemented in servers that are always running on some machine and servers that are run only when some method invocation is made on them. હવે ઘણી બધી જગ્યા ઉપર કેવું થતું હોય કે જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને રિફર કરીએ તો અમુક સર્વર જે છે ને એ અમુક મશીન ઉપર ઓલવેઝ એક્ઝિક્યુટેડમાં જ હોય કે જેવું તમે મશીન સ્ટાર્ટ કરો એટલે શું થઈ જાય કે એ સર્વર જે છે એક્ઝિક્યુટ થતો જ હોય. દાખલા તરીકે અત્યારે તમે બધા કામ કરો છો તો મને ઘણા બધા લોકોએ તમારા ઇન્ટ્રોડક્શનમાં એવું કીધું હતું કે તમે PHP ઉપર વર્ક કરો છો તો તમને ખબર જ છે કે તમારું ઝેમ્પ અથવા તો વેમ્પ સર્વર જે છે એ શું હોય કે જેવું તમે તમારું પીસી સ્ટાર્ટ કરો એટલે ઓટોમેટિકલી એની સાથે જ સ્ટાર્ટ થઈ જાય. બરાબર. એન્ડ servers that are run only when some method invocation is made on them. અને અમુક સર્વર એવા છે કે જ્યારે તમે એની કોઈ મેથડને ઇન્વોક કરો ને ત્યારે જે સર્વર જે છે એ તમારું એક્ટિવેટ થાય ત્યાં સુધી થાય નહીં. At the layers above the remote reference layer, these differences are not seen. રિમોટ રેફરન્સ લેયરની ઉપરના જે કઈ પણ લેયર્સ છે ત્યાં આ ડિફરન્સની કાંઈ ખબર પડતી નથી. ત્યાં બધું સરખું જ છે. અને જ્યારે રિમોટ ઓબ્જેક્ટને ડિસ્પેચ કરવાનો છે મતલબ કે સેન્ડ કરવાનો છે તો ટ્રાન્સપોર્ટ જે છે એ શું કરશે તો કે ફોરવર્ડ કરશે. કોને તો કે રિમોટ રેફરન્સ લેયર થી એને રિમોટલી કોલ કરશે.
અને રિમોટ રેફરન્સ લેયર જે છે એ હેન્ડલ કરે છે શું? તો કે કોઈ પણ સર્વર સાઇડ બિહેવિયર છે કે જેને અકર થવાની જરૂર હોય સ્કેલેટનની સાથે, તો એ શું કરી દેશે? રિમોટ રેફરન્સ લેયર જે છે એનું હેન્ડલિંગ કરી અને એનું જે કઈ બિહેવિયર છે એને અકોર્ડિંગલી એ કામ કરશે. સ્ટબ અને સ્કેલેટન આમ ભલે બંને જોડાયેલું છે પણ બંને અલગ છે. તો કે ક્લાયન્ટ નું છે, તમે એવું વિચારી લો કે કઈ પણ બે વસ્તુ છે, બરાબર, કે આપણી પાસે જે છે તો કે તમે એવું વિચારી લો કે એક ક્લાયન્ટ છે અને એક સર્વર છે. તો ક્લાયન્ટ નો પ્રોક્સી કોણ? તો કે સ્ટબ. અને સર્વર નો પ્રોક્સી કોણ? તો કે સ્કેલેટન. બે આમ તો ડિફરન્ટ જ છે. હવે આ બંને કોની સાથે જોડાયેલા છે? તો કે બંને પાસે પોતપોતાના રિમોટ રેફરન્સ લેયર છે. બટ આ રિમોટ રેફરન્સ લેયર છે એ કઈ રીતે જોડાયેલા છે? તો કે વર્ચ્યુઅલી કનેક્ટેડ છે. ફિઝિકલ કનેક્શન નથી બટ વર્ચ્યુઅલ કનેક્શન છે. બટ એની નીચે પણ હજી કેવું છે, એક ટ્રાન્સપોર્ટ લેયર છે. અને આ ટ્રાન્સપોર્ટ લેયર કઈ રીતે જોડાયેલું છે? તો કે નેટવર્ક કનેક્શન થી. બરાબર. હવે સ્ટબ ને કઈ કામ કરવું છે તો એને ક્યાં જવું પડે? સ્ટબ જે છે એ પોતાના પેલા રિમોટ રેફરન્સ લેયર પાસે જશે. એ રિમોટ રેફરન્સ લેયર પાસેથી એ ક્યાં જશે? જો આપણે ગઈકાલે જે ઓલો ડાયાગ્રામ જોયો હતો એમાં આપણે આજે ફરી જાય એટલે તમને થોડો વધારે આઈડિયા આવે. તો હવે અહીંયા તમે જુઓ તો ધીસ ઇઝ ધ એકચ્યુઅલ વે હાઉ સ્ટબ એન્ડ સ્કેલેટન વર્ક્સ. દાખલા તરીકે ક્લાયન્ટ છે તો એને એક પ્રોક્સી ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો સ્ટબ. હવે ક્લાયન્ટ જે છે એ કામ નહીં કરે. ક્લાયન્ટ શું કરશે? પોતાનું બધું જ કામ એ કોની પાસે કરાવશે? સ્ટબ પાસે. સેમ વે સર્વર જે છે એ હવે પોતાનું બધું કામ કોની પાસે કરાવશે? સ્કેલેટન પાસે. બટ આ બંને અલગ અલગ છે. બટ આ બંનેને જોડવા માટે શું છે? તો કે રિમોટ રેફરન્સ લેયર છે. બટ સ્ટબની પાસે જે રિમોટ રેફરન્સ લેયર છે અને સ્કેલેટન પાસે જે રિમોટ રેફરન્સ લેયર છે, આ બંને કેવી રીતે? આ બંને કનેક્ટેડ છે. પણ કેવી રીતે કનેક્ટેડ છે? તો કે ધીસ બોથ આર કનેક્ટેડ વર્ચ્યુઅલી. જો અહીંયા તમને બતાવેલું છે કે વર્ચ્યુઅલી આ બંને કનેક્ટેડ છે. અને પછી આ રિમોટ રેફરન્સ લેયર છે એ ક્લાયન્ટ નું ટ્રાન્સપોર્ટ લેયર સાથે જોડાયેલું છે. અને સ્કેલેટન નું જે રિમોટ રેફરન્સ લેયર છે એ કોની સાથે જોડાયેલું છે? ટ્રાન્સપોર્ટ લેયર. બટ એ કોનું છે? તો કે સર્વર સાઇડનું. અને આ બંને ટ્રાન્સપોર્ટ લેયર છે એ કોનાથી જોડાયેલા છે? તો કે કોઈ પણ એક નેટવર્ક કનેક્શનથી. હવે એટલે જયારે સ્ટબ કઈ કામ કરે છે તો એ પેલા કોની સાથે કનેક્ટ આપશે અથવા તો એને કઈ આપવાનું હોય. હવે અહીંયાથી કોઈ પણ મેથડના પેરામીટર્સ છે એ આપણે અહીંયા સુધી પહોંચાડવાના. તો કઈ રીતે પહોંચે? ડાયરેક્ટ તો નહીં જાય. તો એ શું કરશે? સ્ટબ કોને આપશે? RRL ને. RRL કોને આપશે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર ને. આ બાજુનું ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ આ બાજુને. પણ કઈ રીતે? બંને કનેક્ટેડ છે એટલે ડાયરેક્ટલી અહીંયા સુધી પહોંચાડી દેશે. અહીંયા પહોંચાડ્યા પછી આના RRL ને મળશે અને આનું RRL જે છે એ શું કરશે? તો કે સ્કેલેટન ને પહોંચાડશે. આ રીતે જે છે ને એ આખું ડેટા પાસ થશે. સેમ વે હવે મેથડ એક કોલ થઈ ગઈ. સર્વર ની અંદર આપણો પ્રોગ્રામ ભર્યો છે એટલે એ મેથડ કોલ થઈ ગઈ. મેથડ કોલ થઈ ગઈ, કંઈક પ્રોસેસ થઈ એટલે એ મેથડે કોઈક વેલ્યુ રિટર્ન કરી. તો એ રિટર્ન થયેલી વેલ્યુ કોની પાસે આવે? સ્કેલેટન પાસે. સ્કેલેટન કોને આપે? RRL ને. RRL કોને આપશે? ટ્રાન્સપોર્ટ લેયર ને. અગેન એ નેટવર્ક કનેક્શન થી જોડાયેલો છે એટલે આ ટ્રાન્સપોર્ટ લેયર સુધી પહોંચી જશે. આ ટ્રાન્સપોર્ટ લેયર અગેન કોને આપશે? RRL ને. આ અગેન કોને આપશે? સ્ટબ ને. રાઈટ. તો ટૂંકમાં કામ કોણે કર્યું? તો કે ક્લાયન્ટ અને સર્વરે તો બધું જોયું. ઓકે કે ભાઈ મારે આ જોઈ છે, તું આ લઈ આવ. બરાબર. તો એના બદલીમાં કામ કોણે કર્યું? તો કે સ્ટબ અને સ્કેલેટને કર્યું. રાઈટ. તો આ જે મેં આખું લખેલું હતું તો એ પ્રોસેસ આખી આ રીતે થાય. હવે એ શું કરે? તો કે તમે એવું વિચારી લો કે કઈ સર્વર ની અંદર એક વેબ પેજ તો નહીં હોય, એક કરતા વધારે વેબ પેજીસ હશે. તો મારે શું કરવાનું છે? તો કે અહીંયા 5 વેબ પેજ છે. હું તો એક્ઝામ્પલ માટે કહું છું. બાકી there are thousands and millions of websites over there. હવે આમાંથી આપણે કોઈ પણ એક વેબ પેજ ની વાત કરીએ તો સર્વર ની અંદર શું હોય? JVM. તો JVM શું કરે? ડાયરેક્ટલી એ વેબ પેજ નું ઓબ્જેક્ટ બનાવી નાખે. તો આ ઓબ્જેક્ટ નું કામ મારે અહીંયા છે. તો કઈ રીતે આવે? સીધું તો નહીં આવે. તો એ શું કરે? એનો ઓબ્જેક્ટ બનાવે અને ઓબ્જેક્ટ બનાવી અને કોને આપે? સ્કેલેટન ને. તો હવે સ્કેલેટન જે છે એ શું કરશે? તો કે એ ઓબ્જેક્ટ નો રેફરન્સ જે છે ને અહીંયાને આપશે. રેફરન્સ એટલે શું? તમે ઓલરેડી આઈ થિંક સ્ટડી કરી ગયા છો કે કોઈ પણ વેલ્યુ તમે પાસ કરતા હોય ને તો તમારી પાસે કોલ બાય રેફરન્સ અને કોલ બાય વેલ્યુ હોય. રેફરન્સ આપીએ એટલે શું? કે આપણે જે છે એના મેમરી એડ્રેસ નું કામ કરીએ. અને ઓબ્જેક્ટ રેફરન્સ એટલે શું? કે જે તે ઓબ્જેક્ટની મેમરી આપણે એને શેર કરવા દઈએ. એવું થઈ ગયું ને? બરાબર.
તો શું થયું તો કે ઈ ઓબ્જેક્ટ નો રેફરન્સ સ્કેલેટન જે છે એ કોને આપી દે? સ્ટબ ને, કે ભાઈ હવે તારે આ ઓબ્જેક્ટ સાથે જે કામ કરવું છે. તો હવે સ્ટબ શું કરશે? એને સર્વરની એક મેથડ બોલાવવી. તો એ કોનાથી બોલાવશે? તો કે એની પાસે ઓલરેડી શું છે? તો કે સર્વરના ઓબ્જેક્ટ નો રેફરન્સ છે. આ રેફરન્સ નો યુઝ કરીને આ ક્રિએટ કરે. અને ઓલરેડી તમે ઇન્ટરફેસ નો કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો એને શું કહેવાય? રેફરન્સ વેરિયેબલ કહેવાય. આવું મેં તમને પહેલા પણ કીધું હતું અને કદાચ તમે જવામાં પણ ભણી ગયા છો, બરાબર? તો એ શું થઈ ગયું કે એ રેફરન્સ વેરિયેબલ એટલે કે ઈ રેફરન્સ આને મળ્યો અને ઈ રેફરન્સ થી શું કરે કે સર્વરની જે મેથડ છે એને એ યુઝ કરે છે. કઈ રીતે? તો કે ગઈકાલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે સાઇન અપ પ્રોસેસ કરતા હોય અથવા તો કોઈ પણ એવી પ્રોસેસ કરતા હોય તો તમે ફોર્મની અંદર ડેટા આપો છો અને સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે એ શું કરે કે જે તે વેલ્યુ છે એ કોને પાસ કરે? એને મેથડ રિલિવન્ટ હોય એને પાસ કરે, બરાબર? તો કઈ રીતે પાસ કરી શકે? કારણ કે એની પાસે એનો રેફરન્સ અવેલેબલ છે, રાઈટ? શું કીધું કે ઇન ઓર્ડર ટુ ડિસ્પેચ ટુ અ રિમોટ ઓબ્જેક્ટ, આખી આ પ્રોસેસ તમને બતાવેલી છે. મેં તમને જે ગુજરાતીમાં કીધી એ વસ્તુ અહીંયા ઇંગ્લિશમાં લખેલી કે રિમોટ રેફરન્સ લેયર છે એ શું કરે છે? હેન્ડલિંગ કરે છે. કોનું? તો કે સર્વર સાઇડ બિહેવિયર. અને જે ક્યાં અકર થવાનું હોય તો કે સર્વર સાઇડ સ્કેલેટનની પાસે જે રિક્વેસ્ટ આવે છે એની પહેલા તો RRL લેયર શું કરી લે છે? એને મેનેજ કરી લે. The skeleton for a remote object makes a call to the remote object implementation which carries out the actual method call. એટલે એકચ્યુઅલી તો સર્વરમાં જે મેથડ ભરી છે એને જ કોલ કરશે. પણ કોણ કરશે? તો કે સ્કેલેટન એની પ્રોક્સી છે. એટલે શું કરશે? કામ બધું સ્કેલેટન કરશે. એટલે એ શું કરશે? એ રિમોટ ઓબ્જેક્ટને કોલ કરી અને એ મેથડને ઇન્વોક કરશે. મતલબ કે જે તે મેથડને એ પ્રોસેસ કરાવશે. The return value of a call is sent back. મેં તમને પહેલા જ કીધું એ રીતે કે કોઈ પણ મેથડ એક્ઝિક્યુટ થાય એટલે એ કોઈક વેલ્યુ રિટર્ન કરતું હોય તો એ વેલ્યુ રિટર્ન કરશે, બરાબર? સર્વર કોને આપે? સ્કેલેટનને. સ્કેલેટન કોને આપશે? રિમોટ રેફરન્સ લેયરને. અને એ કોને આપશે? ટ્રાન્સપોર્ટને. કોના? તો કે સર્વર સાઇડના. અને પછી એ કોને આપે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર. કોના? તો કે ક્લાયન્ટ સાઇડના. પછી રિમોટ રેફરન્સ લેયરને આપશે અને સ્ટબ, અને એ ક્યાં સુધી જશે? ક્લાયન્ટ સાઇડ સુધી જશે. અને અહીંયા એનું વર્કિંગ ઓફ RMI આખું જે કઈ આપણે થિયરી ભણ્યા એનું અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે. આ ક્લાયન્ટ સાઇડ છે, આ સર્વર સાઇડ છે, ઇન્ટરનેટ થી જોડાયેલું છે. મતલબ કે એ શું થઈ ગયું? ધીસ બીકમ્સ યોર ટ્રાન્સપોર્ટ લેયર. હવે રિમોટ મેથડ કોલ ઓન ક્લાયન્ટ, તો જે પેરામીટર્સ છે એ જાશે કોને મળશે? તો કે સ્ટબ જે છે એને મળશે. પછી એ RRL થી લઈ ટ્રાન્સપોર્ટ લેયર થી થઈ અને અહીંયા સ્કેલેટન ઓબ્જેક્ટ ને આપશે. અને એ પેરામીટર કોને આપશે? તો કે સર્વર સાઇડ જે મેથડ એની પડેલી છે. તો હવે સર્વર શું કરશે? તો કે એને એ મેથડમાં પ્રોસેસ કરી દીધું ને એની જે રિટર્ન વેલ્યુ છે એ ફરીથી કોને આપશે? સ્કેલેટનને. સ્કેલેટન શું કરશે? તો કે RRL અને પર્ટિક્યુલરલી ટ્રાન્સપોર્ટ લેયરની હેલ્પથી કોના સુધી પહોંચાડશે? સ્ટબ સુધી. અને સ્ટબ શું કરશે? તો કે રિટર્ન વેલ્યુ કોને આપશે? ક્લાયન્ટને. બરાબર? આખી જે વાત કરી એ અહીંયા ડાયાગ્રામેટિકલી એક્સપ્લેન કરેલી છે કે RMI કઈ રીતે કામ કરે છે. તો આપણે કરવું શું પડે? તો કે આપણે એક આ પ્રોગ્રામ લખવો પડે અને આપણે એક આ પ્રોગ્રામ લખવો પડે. બરાબર? જોઈએ કે હાઉ ઇટ વર્ક્સ. હવે જ્યારે આપણે કોઈ પણ હવે બીજી એક વાત એ છે કે RMI પ્રોગ્રામ મેં અહીંયા તમને એટલા માટે આપેલો છે કે તમને સમજાય કે હાઉ ઇટ ઇઝ રિટન. તમારે ક્યાંય એને પર્ટિક્યુલરલી પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું નથી આવતું, પણ આખું જે છે એ પ્રોગ્રામ સહિતનું એક્સપ્લેનેશન મેં આમાં લીધેલું કે હાઉ યુ કેન રાઇટ. તો તમને આઈડિયા આવે કે RMI ની રિલેવન્ટ આપણે જે વાત કરી તો એકચ્યુઅલી આપણે એમાં કરીએ છીએ શું, રાઈટ? So to write an RMI Java application, you would have to follow the steps given below. અહીંયા સ્ટેપ્સ આપી લીધા છે. સૌથી પહેલા તો એક રિમોટ ઇન્ટરફેસ છે એને ડિફાઇન કરો. પછી જે કોઈ પણ એક ક્લાસ છે રિમોટ ઓબ્જેક્ટ માટેનો એને તમે ડેવલપ કરો. સર્વર પ્રોગ્રામ લખો, ક્લાયન્ટ પ્રોગ્રામ લખો, પછી એ એપ્લિકેશનને કમ્પાઇલ કરો અને લાસ્ટમાં પછી તમે એને એક્ઝિક્યુટ કરી શકો. રાઈટ? તો અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે
Following is an example of a remote interface. Here we have defined an interface with the name hello, and it has a method called print message. hello નામનું આપણી પાસે એક ઇન્ટરફેસ છે અને એની પાસે એક મેથડ છે પ્રિન્ટ મેસેજ નામની. આવું આપણે કીધું છે. તો java.rmi.star આ ઇમ્પોર્ટ કરવાનું શું કામ? કારણ કે RMI એપ્લિકેશન, RMI જે આપણી પાસે પર્ટિક્યુલરલી છે એ ક્યાં અવેલેબલ છે? તો કે RMI પેકેજની અંદર. હવે આપણે ઇન્ટરફેસ ક્રિએટ કરવું છે તો આપણને ખબર જ છે કે ઇન્ટરફેસ ક્રિએટ કરવા માટે શું છે? ઇન્ટરફેસ કીવર્ડ ઓલરેડી તમે જાવામાં જે ભણી ગયા છો એ જ રીતે હલો નામનું આપણે ઇન્ટરફેસ બનાવ્યું અને એ કોને એક્સટેન્ડ કરે છે? તો કે રિમોટ ક્લાસને એક્સટેન્ડ કરે છે. બરાબર. અને અહીંયા તમે એનું ઇન્ટરફેસ સ્ટાર્ટ કરી દીધું કર્લી બ્રેકેટ થી અને એમાં આપણે કઈ એક મેથડ આપી દીધી? પ્રિન્ટ મેસેજ. અને એ રિમોટ એક્સેપ્શન થ્રો કરે છે અને અહીંયા તમારું આ ઇન્ટરફેસ છે એ ઓવર થઈ ગયું. હવે તમને ખબર જ છે કે ઇન્ટરફેસ આપણે કઈ રીતે લખીએ? તો કે તમે એક ઇન્ટરફેસ ડિક્લેર કરી દો અને એની અંદર ખાલી મેથડનું ડિક્લેરેશન આપો. લોજિક આપણે ક્યાં યુઝ કરીએ? તો કે જે ક્લાસમાં આપણે એ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ જગ્યા ઉપર આપણે શું કરીએ? તો કે મેથડ જે છે એને લખતા હોઈએ છીએ. ફોલોવિંગ ઇઝ એન ઇમ્પ્લિમેન્ટેશન ક્લાસ. હવે આપણે જે લખશું એ શું લખશું? તો કે ક્લાસ લખશું અને એની અંદર આપણે શું કરશું? જે હલો નામનું ઇન્ટરફેસ આપણે ક્રિએટ કર્યું એને આપણે યુઝ કરશું. તો આપણને ખબર જ છે કે કોઈ પણ ઇન્ટરફેસને કોઈ પણ જાવા ક્લાસમાં યુઝ કરવા માટે આપણે કયા કીવર્ડનો યુઝ કરીએ? ઇમ્પ્લિમેન્ટ્સનો. એટલે આપણે શું કીધું કે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એવું. બરાબર. તો અહીંયા શું કરી દીધું? પબ્લિક ક્લાસ ઇમ્પ્લિમેન્ટ એક્ઝામ્પલ નામનો આપણે ક્લાસ ક્રિએટ કર્યો અને શું કહી દીધું? ઇમ્પ્લિમેન્ટ્સ હલો. મતલબ કે એ જે ઇન્ટરફેસ છે હવે અહીંયા આપણે યુઝ કરી લીધું. અહીંયા યુઝ કર્યું એટલે આપણે એની પ્રિન્ટ મેસેજ નામની મેથડને પણ યુઝ કરવી જ પડે. બરાબર. તો અહીંયા જો આપેલું છે કે ઇમ્પ્લિમેન્ટિંગ ધ ઇન્ટરફેસ મેથડ. કઈ મેથડ છે? પ્રિન્ટ મેસેજ. અને એની અંદર આપણે અહીં શું કરાવી દીધું? તો કે મેં એક સિમ્પલ જ વસ્તુ લખેલી છે. તો કે system.out.println this is an example of RMI program. તો કે RMI પ્રોગ્રામનું આ એક એક્ઝામ્પલ છે. બરાબર. મેથડ ઓવર કરી દીધો, ક્લાસ ઓવર કરી દીધો. હવે આપણે શું કરીએ છીએ? તો કે સર્વર સાઇડ પ્રોગ્રામ આપણે લખીએ છીએ. સર્વર સાઇડ પ્રોગ્રામ લખવા માટે આપણને ખબર જ છે કે આપણે શું કરીએ છીએ? તો કે RMI.star લખો તો ચાલે. બટ અહીંયા અલગ અલગ વસ્તુ એટલે બતાવી કે આપણે કઈ કઈ જગ્યાએ એનો શું યુઝ કરીએ. તો કે રજિસ્ટ્રી છે, કારણ કે આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આગળ આપણે જોઈ ગયા હતા એ મુજબ. પછી રજિસ્ટ્રીમાં આપણે કઈ સ્ટોર કરવું હોય તો એ રજિસ્ટ્રીનું આપણે લોકેશન પણ આપવું પડે. રિમોટ એક્સેપ્શન પણ છે અને યુનિકાસ્ટ રિમોટ ઓબ્જેક્ટ, મતલબ કે રિમોટ ઓબ્જેક્ટ જનરેટ કરવા માટે પણ આની જરૂર પડે છે. હવે અહીંયા આપણે શું કર્યું? તો કે સર્વર નામનો આપણે એક ક્લાસ ક્રિએટ કર્યો અને એ કોને એક્સટેન્ડ કરે છે? ઇમ્પ્લિમેન્ટ એક્ઝામ્પલ. મતલબ કે ઓલા ક્લાસને અહીંયા ઇનહેરિટ કરી લીધો એટલે એની અંદર જે કઈ છે એ આપણે અહીંયા યુઝ કરી શકશું. અહીંયા શું લખ્યું? તો કે પબ્લિક સર્વર. એટલે આ શું કર્યું? તો કે એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કર્યું. પછી શું લખ્યું? તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. અને ટ્રાય ની અંદર શું કર્યું? તો કે જે ઇમ્પ્લિમેન્ટ એક્ઝામ્પલ નામનો આપણો ક્લાસ છે એનો આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને એનું નામ શું આપેલું છે? OBJ. તો આવું તો થઈ શકે? સિમ્પલ ઇનહેરિટન્સ જ કરેલું છે. બરાબર. આપણે શું કરીએ છીએ? તો કે રિમોટ ઓબ્જેક્ટ જે છે એ સ્ટબ ને આપીએ છીએ. કઈ રીતે? તો કે હલો નું આપણે શું કર્યું? રેફરન્સ વેરિયેબલ ક્રિએટ કર્યો અથવા તો એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને શું કર્યું? તો કે યુનિકાસ્ટ રિમોટ ઓબ્જેક્ટ અને એક્સપોર્ટ ઓબ્જેક્ટ નામની એની મેથડ છે એનો યુઝ કર્યો. અને આને આપણે શેમાં કન્વર્ટ કરી દીધું? ટાઈપ કાસ્ટિંગ થી. હલો ઇન્ટરફેસ જે છે એમાં તમે આ ઓબ્જેક્ટને કન્વર્ટ કરી દીધો. શું કામ? કારણ કે આપણે અહીં શું કર્યું છે? હલો નામનું જે આપણું ઇન્ટરફેસ છે એનો ઓબ્જેક્ટ બનાવ્યું તો આનો ડેટા ટાઈપ પણ કેવો હોવો જોઈએ? એના જેવો જ હોવો જોઈએ. તો ટાઈપ કાસ્ટિંગ થી આપણે એ મેળવી લીધું. ટાઈપ કાસ્ટિંગ ઇન જાવા. ટાઈપ કાસ્ટિંગ એટલે શું? તો કે જાવાની અંદર આપણે કોઈ પણ ડેટા ટાઈપ ચેન્જ કરીએ. બરાબર. તો કહી દઉં છું તમને કે હાઉ ઇટ વર્ક્સ. જાવાની અંદર જ્યારે આપણે કોઈ પણ ટાઈપ કાસ્ટિંગ કરવાનું હોય, યસ, દાખલા તરીકે કે મેં અહીંયા કંઈ પણ લખેલું છે સે કે ઇન્ટીજર i
ઇઝ ઇક્વલ ટુ 10 આવું કંઈ લખેલું છે, બરાબર. તો તમને ખબર જ છે કે તમે આને ડબલ કે એમાં કન્વર્ટ કરો તો એ ઓટોમેટિકલી એનું લઈ લે. અથવા તો આપણે શું કરેલું છે ઇન્ટરફેસ, તો હું તમને એક ઇન્ટરફેસનું જ એક્ઝામ્પલ બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. આપણે ઇન્ટરફેસ ક્રિએટ કરવા માટે શું કરીએ છીએ તો કે ઇન્ટરફેસ ફન આવું આપણે ક્રિએટ કરીએ, અને આની અંદર આપણે આપી દીધી છે કોઈ પણ મેથડ કે કુલ, તો ખાલી મેથડ ડિક્લેરેશન જ કરવાનું હોય. આ કરી દીધું, આપણો એક ઇન્ટરફેસ બની ગયો. હવે આ C1 ઇમ્પ્લિમેન્ટ્સ ઇન્ટરફેસ નો પણ કન્સેપ્ટ આવી જશે, અને સાથે સાથે ડેટા ટાઈપ કેવી રીતે ચેન્જ કરવું એ પણ આપણે જોઈ લઈએ. ઇમ્પ્લિમેન્ટ્સ ફન. હવે આપણે જે છે અહીંયા કરી દઈએ કે પબ્લિક સ્ટેટિક void main string નો એક એરે ઓબ્જેક્ટ પાસ કરી દીધો. હવે આપણે અહીંયા આવું કરી શકીએ તો કે C1 ડોટ પુલ આવું કરી શકીએ, બરાબર, કારણ કે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરેલું. બટ એની બદલીમાં હજી આપણે આગળના પ્રોગ્રામમાં શું કર્યું તો કે આ પ્રોગ્રામને આપણે અહીંયા આવી રીતે છોડી દીધો, મતલબ કે આ ક્લાસને. હવે એક હું બીજો ક્લાસ ક્રિએટ કરું છું કે ક્લાસ તે S1 extends C1 આવું મેં કરેલું છે. અહીંયા પણ તમારી પાસે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન છે, વોટ એવર ઇટ ઇઝ, બરાબર. આને હું આમ છોડું. તો હવે શું થયું આનો મતલબ એક્સટેન્ડ C1, તો આ C1 એટલે તમે એવું કહીશો કે C1 એટલે કે C1 નું જે બધું કંઈ પણ અહીંયા છે એ કોને મળી ગયું S1 ને. તો C1 માં તો આપણે શું ઇમ્પ્લિમેન્ટ કરેલું છે ઇન્ટરફેસ, તો આ ઇન્ટરફેસ અને આની મેથડ છે એ ડાયરેક્ટલી કોને મળી ગઈ C1 ને મળી ગઈ, બરાબર છે. હવે જ્યારે આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ તો હું આવું કરી શકું કે ફન f ઇઝ ઇક્વલ ટુ, હવે મારે અહીંયા કંઈ પણ ક્રિએટ કરવું છે તો કે સે તમે ન્યૂ ને આપો, હું લખી શકું કે C1 પેલા C1 નો ઓબ્જેક્ટ ક્રિએટ કરना છે, C1 C ઇઝ ઇક્વલ ટુ ન્યૂ C1. આવું થઈ શકે કે ન થઈ શકે S1, એટલે C1 માં આપણને ડાયરેક્ટલી એની કોઈ પણ મેથડ હશે તો પણ આપણે યુઝ કરશું. હવે આ બધું જે કંઈ છે એ મારી પાસે S1 છે. હવે મારે કોઈ ડેટા ટાઈપ ચેન્જ કરવું હોય, બરાબર, તો હું કઈ રીતે કરી શકું? દાખલા તરીકે કે મારી પાસે જે ઇન્ટરફેસ છે, આ ઇન્ટરફેસ નો જે ઓબ્જેક્ટ છે એને મારે ચેન્જ કરવો. દાખલા તરીકે કે મેં ફન અને f આવું લખી દીધું, બરાબર. એનો મેં આ શું કર્યું કહેવાય તો કે મેં ફન માટે એક f નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો, આવું કહેવાય ને, એક રેફરન્સ વેરિયેબલ જ છે. હવે મારે જ્યારે આનો યુઝ કરવો હોય તો હું આવી રીતે પણ લખી શકું, બરાબર, કે f ઇઝ ઇક્વલ ટુ સે ન્યૂ C1 આ રેફરન્સ વેરિયેબલમાં મેં શું સ્ટોર કર્યું તો કે C1 નો ઓબ્જેક્ટ સ્ટોર કર્યો, બરાબર. અને તમે અહીંયા S1 નો પણ યુઝ કરી શકો, anyone. શું કામ? કારણ કે આ ઇન્ટરફેસ આની અંદર ઇમ્પ્લિમેન્ટેડ છે અને આ ક્લાસ એને એક્સટેન્ડેડ છે, એટલે તમે ત્રણેયનું એકબીજાનું ઇન્ટિગ્રેશન કરીને એની સાથે કામ કરી શકો, બરાબર. હવે આ f થયું તો આ f એટલે કેવું થઈ ગયું ઇન્ટરફેસ થઈ ગયું, બરાબર. તો આ C કેવું છે તો કે એ તો ક્લાસ છે. તો હવે આ C નામનો જે ઓબ્જેક્ટ છે એને મારે આ ઇન્ટરફેસમાં કન્વર્ટ કરવો હોય તો શું કરવું પડે? તો હું આવું લખી શકું તો કે બ્રેકેટની અંદર ફન અને પછી અહીંયા C લખું તો આનો મિનિંગ શું થાય કે આ જે C છે એ કેવા પ્રકારનો છે S1 પ્રકારનો, બટ મેં આનું અહીંયા ટાઈપ કાસ્ટિંગ કેમાં કરી નાખવાનું
કે જે ઇન્ટરફેસ છે એની અંદર મેં એનું ટાઈપ કાસ્ટિંગ કરી દીધું. આવું જ કંઈક આપણે પ્રોગ્રામમાં પણ કરીએ છીએ. તો અહીંયા આપણે એ જ કરેલું છે, બરાબર. પછી સ્ટબ કરી અને શું કરી દીધું કે આ મેથડ જે કઈ રિટર્ન કરશે એનો ડેટા ટાઈપ આપણે કેવો કરી નાખ્યો, હલો. એટલે આને શું કર્યું કહેવાય, ટાઈપ કાસ્ટિંગ કર્યું કહેવાય. હવે શું કર્યું તો કે સ્ટબ ની સાથે આપણે શું કર્યું કે જે રિમોટ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો ને એને આપણે જોડી દઈએ. તો જોડવા માટે શું યુઝ કરીએ છીએ, રજિસ્ટ્રી. તો રજિસ્ટ્રી નામનો આપણી પાસે ક્લાસ છે, એનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો અને શું કરી દીધું તો કે ગેટ રજિસ્ટ્રી મેથડ જે છે એ આપણને શું આપે તો કે રજિસ્ટ્રીનો ઓબ્જેક્ટ આપે છે. તો લોકેટ રજિસ્ટ્રી ડોટ ગેટ રજિસ્ટ્રી આવું કરી દીધું. એટલે હવે આ જે કઈ રજિસ્ટ્રી મળી એ ક્યાં સ્ટોર થઈ ગઈ તો કે રજિસ્ટ્રી ક્લાસના ઓબ્જેક્ટ ની અંદર, બરાબર. પછી શું કરી દીધું, બાઇન્ડ કરી દીધું. કઈ રીતે તો કે હલો ઇન્ટરફેસ જે છે એને આપણે કેમ આપી દીધું, સ્ટબ ની સાથે, બરાબર. જો સર્વર રેડી હશે તો શું આપી દેશે કે સર્વર ઇઝ રેડી. અને જો કોઈ પણ પ્રકારની એક્સેપ્શન અકર થશે તો એક્સેપ્શન જે છે એ પ્રિન્ટ કરીને આપશે. હવે ક્લાયન્ટ સાઇડ પ્રોગ્રામ એની અંદર લોકેટ રજિસ્ટ્રી અને રજિસ્ટ્રી આ બે જ વસ્તુ કામ કરે છે. આપણે શું કર્યું તો કે ક્લાયન્ટ નામનો ક્લાસ બનાવ્યો, એનું કન્સ્ટ્રક્ટર મેઇન મેથડ ની અંદર શું આપ્યું તો કે ગેટ રજિસ્ટ્રી પહેલી વાર શું આપી દીધું, નલ. એટલે કોઈ પણ વસ્તુ હશે નલ એ ક્યાં સ્ટોર થઈ ગયું, રજિસ્ટ્રી ની અંદર, બરાબર. હવે રજિસ્ટ્રી માટે જોવું હોય તો કે કયો ઓબ્જેક્ટ છે તો કે હલો જે છે એ. તો અહીંયા શું કર્યું, હલો સ્ટબ ઇઝ ઇક્વલ ટુ લુકઅપ જે મેથડ છે એનો યુઝ કર્યો. એ કોની મેથડ છે તો કે રજિસ્ટ્રી ક્લાસની એ મેથડ છે. જો હલો છે એ આપણને રિટર્ન કરશે તેનું આપણે ટાઈપ કાસ્ટિંગ હલોમાં કરી દીધું અને એને આપણે ક્યાં સ્ટોર કરાવી દીધું, સ્ટબ ની અંદર, બરાબર. પછી શું કર્યું તો કે સ્ટબ ડોટ પ્રિન્ટ મેસેજ. એટલે શું કર્યું તો કે એને આપણે ક્લાયન્ટ સાઈડ કોલ કર્યું અને ક્લાયન્ટ સાઈડમાં જે એને રેફરન્સ મળ્યો ને એના ઉપરથી આપણે એ ઇન્ટરફેસની મેથડને કોલ કરી. અને પછી તમને શું આપશે તો કે રિમોટ મેથડ ઇન્વોક. એવો જો આપણે આ તમે કમેન્ટમાં આપેલું છે, કમેન્ટમાં ન હોય તો શું કરશે તમને એવો મેસેજ પ્રિન્ટ કરીને આપે, રાઈટ. એટલે એકચ્યુઅલી આપણે કહી રહીશું RMI ની અંદર તો કે બંનેના એકબીજા માટે આપણે રજિસ્ટરમાં એના રિમોટ ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને એને સ્ટોર કરી દીધા. અને એ રિમોટ ઓબ્જેક્ટની હેલ્પથી આપણે શું કર્યું તો કે જે તે મેથડ જે છે એને આપણે કોલ કરી, બરાબર. તો એકચ્યુઅલી ક્લાયન્ટ સાઈડ JVM હશે, ઓલું બંને JVM છે, ઇન્ટરનેટ થી કનેક્ટેડ છે, એટલે એકબીજા જે છે એ કમ્યુનિકેશન કરી શકે. આપણે અત્યારે જોઈએ જ છે, આપણા માટે આમ અત્યારે એવું આપણને આશ્ચર્ય નથી લાગતું, બટ ટેકનિકલી ઇફ યુ થિંક કે તમે કોઈ પણ જગ્યાએથી જે છે એ તમારા જીમેલ નું અકાઉન્ટ તમે ઓપન કરી શકો છો. ટેકનિકલી યુ થિંક હાઉ ઇટ ઇઝ પોસિબલ? કારણ કે આપણી પાસે કઈ નથી. તમારું જે યુઝર નેમ અને પાસવર્ડ ને તમે એમ કહો મેં તો ભાઈ મારું એમાં અકાઉન્ટ ક્રિએટ કર્યું છે. અકાઉન્ટ ક્રિએટ કર્યું તો અકાઉન્ટ ક્રિએટ એ આપણે કોઈક એક અલગ જગ્યાએથી કરેલું છે, અલગ જગ્યાએ આપી દીધું. બેંકમાં આપણે અકાઉન્ટ ક્રિએટ કરીએ છીએ, બરાબર. તો તમને શું થાય છે તો કે ત્યાં આપણને કોર બેન્કિંગ ક્યારે મળ્યું કે ઇન્ટરનેટ થી કનેક્ટિંગ એ લોકોએ જયારે ઇન્ટરનેટ કનેક્શન નો યુઝ કરવા માંડ્યા ત્યારે જે છે એ આપણને કોર બેન્કિંગ મળ્યું. કારણ કે બધા જ જેટલા પણ એના સર્વર્સ જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે એટલા માટે મળ્યા, બરાબર. તો અહીંયા આપણે કંઈક એવું જ કરીએ છીએ. તો તમે ખાલી જસ્ટ થિંક કરો કે વેર એવર વી ગો વી કેન કનેક્ટ, બરાબર. અત્યારે એવું છે કે તમારે આ ગૂગલ મીટમાં લેક્ચર ભરવો હોય તો તમે ઘરની એક જગ્યા ફિક્સ રાખેલી છે એ જગ્યાએ બેસો તો જ તમે કનેક્ટ થઈ શકો નહીં. યુ કેન કનેક્ટ ઇટ ફ્રોમ એનીવેર. શું કામ તો કે તમે એઝ એ ક્લાયન્ટ નો એક ઓબ્જેક્ટ બની ગયો. એટલે એ બધું JVM માં જે તમારી પાસે ડિવાઇસ છે ને એના ઉપર કામ કરે. પણ શું કામ કરી શકે તો કે મેઇનલી આ બધું ક્યાં છે તો કે એક સર્વર ની અંદર છે અને ત્યાંથી બધું આપણે કોલ કરીએ. ડિસ્ટ્રીબ્યુટેડ છે, એક જગ્યા ઉપરથી બધું ડિસ્ટ્રીબ્યુશન થાય છે, બરાબર. તો ધીસ વે યોર એપ્લિકેશન may work.
પછી તમારે એપ્લિકેશનને કમ્પાઇલ કરવાની, ઇન્ટરફેસને પહેલા કમ્પાઇલ કરો, બધી જેટલા પણ પ્રોગ્રામ લખેલા છે બધા જ વસ્તુને તમારે પહેલા કમ્પાઇલ કરવાની, ને પછી તમારે જે શું કરવાનું તો કે એને એક્ઝિક્યુટ કરવાનું. તો સૌથી પહેલા તો આપણે શું કરવું પડે તો કે જે રજિસ્ટ્રી લખી હતી, જો અહીંયાના બધા કમાન્ડ છે એ આપેલા છે, બટ તમારે પ્રેક્ટિકલી આવું કરવાનું નથી. બટ હું એટલા માટે કહું છું કે આપણને આઈડિયા આવે કે આવું કંઈક જે છે એ થઈ શકે છે. તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે આરએમઆઈ રજિસ્ટ્રી સ્ટાર્ટ કરવાની. તો એના માટે કમાન્ડ શું છે? સ્ટાર્ટ આરએમઆઈ રજિસ્ટ્રી. બરાબર, અહીંયા તમે આપશો કે સ્ટાર્ટ આરએમઆઈ રજિસ્ટ્રી એટલે એ સ્ટાર્ટ થઈ જશે. આ સ્ટાર્ટ થઈ ગયા પછી શું છે? બરાબર, પછી આ રીતે તમારો એનો વિન્ડો ઓપન કરશે અને અહીંયા તમને શું બતાડશે કે આરએમઆઈ રજિસ્ટ્રી જે છે એ તમે ત્યાં સુધી પહોંચી ગયા છો. પછી જાવા સર્વર, તો અહીંયા તમને બતાવી દીધું સર્વર રેડી. પછી જાવા ક્લાયન્ટ, તો આપણે અહીંયા લખી દેવાનું કે જાવા ક્લાયન્ટ એટલે તમને બતાવશે. બરાબર, ધીસ ઇઝ એન એક્ઝામ્પલ આરએમઆઈ પ્રોગ્રામ. આપણે જે કઈ ઓમાં લખેલું હતું એ અહીંયા ડિસ્પ્લે કરે છે. બરાબર, આ રીતનું.